હેલો મિત્રો, આપણે શિવરી જઈ રહ્યા છીએ. આપણી સાથે આપણા કાકા કનુ કાકા છે, બરોબર. તો મિત્રો, આ અમારા ગામનું સ્ટેશન છે. આ નાળું પણ છે. જો આ બોર્ડ પણ છે. અને ત્યાંથી આપણે નીકળી જઈશું શિવરી જવા માટે. મિત્રો, અમારા ગામનું બોર્ડ છે. આપણે અડધું જવાનું છે, એટલે રોંગ સાઈડમાં જ જઈશું. તો મિત્રો, આપણે પુલ પતી ગયો અને હાઈવેમાં જઈ રહ્યા છે. આગળ ગાડીઓ પણ આવે છે. જુઓ મિત્રો, બધા મિત્રો બ્લેક ઘોડો કરતા હોય એ પણ જાય છે. જુઓ મિત્રો, અહીંયા તમાકુના ડોકળા લે છે. સામે જોઈ લો. આપણી જોડે સારો મોબાઈલ નથી તો વધારે ઝૂમ નથી કરતા. મિત્રો, આ ગાડીમાં શું ભરેલું છે આવું જોઈ લો, કોમેન્ટ કરજો. અને મિત્રો, જો બ્લેક સ્કોર્પિયાને કાળો ઘોડો કહેવાય તો મને કાળો ઘોડો કહેવાય. અને મિત્રો, તમને બતાવું છું, આપણે 2 બ્લોકોમાં બતાવ્યું હતું કે આ હોટલ કેવી છે. આજે તો ત્યાં જઈને રૂબરૂ બતાવીશ કે આ હોટલ કેવી છે. મિત્રો, આપણે અહીંયાથી ઝૂમ કર્યું. આ હોટલ છે. આપણી જોડે સારો મોબાઈલ નથી તો ક્વોલિટી સારી નહીં આવે વધારે. તો મિત્રો, આ 2 બ્લોગમાં બતાવેલી હોટલ છે. આપણે પેલી સાઈડ જતા રહીશું. તમને હોટલ બતાવવા માટે જ આ સાઈડ આવ્યો હતો. તો મિત્રો, આપણે આ સાઈડ આવી ગયા. તો પણ જોઈ લો હોટલ કેવી છે. હજી સુધી બતાવું છું. તો મિત્રો, આ મેલડીમાનું મંદિર છે. દર્શન કરી લેજો લાઈવ. આપણે હજુ સુધી હોટલે પહોંચ્યા છીએ. ચાલતા જઈએ છીએ. મિત્રો, આ પેટ્રોલ પંપ છે એ બંધ પડ્યો છે.
પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. તો મિત્રો આટલેથી આપણું શિબિર ચાલુ થઈ ગયું. આગળ જીસીબી જાય છે. મિત્રો જો આગળ મોજીલો બંકો આવે છે રિક્ષા લઈને. જોરદાર ટેપ વાગતું હતું એમાં. તો મિત્રો આપણે જાતા તો બજાર નહીં બતાવી શકીએ કારણ કે આપણે પોસરું જવાનું છે અહીંયાથી. તો ચોક્કસ તમને વળતા આપણે બજાર બતાવીશું. આપણે પહોંચી ગયા સરકારી દવાખાના જોડે. ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ. બરોબર. મિત્રો અહીંયાથી આપણે પ્રસાદ પણ લઈ લઈશું અને તમને બતાવશું કે કઈ કઈ વાનગીઓ પડી છે અહીંયા. તો મિત્રો આપણા કનકાકા ઉભા છે. આપણે પાપડી પણ ચેક કરી નાખશું. એ હસે છે આપણને જોઈને. અને મિત્રો આપણે પહોંચી ગયા ગુગાના મંદિરે જવા માટે. આમના કરે એ ઘરની અંદર મંદિર છે. બ્લોકમાં બન્યા રહેજો, તમને પણ બતાવીશ. આમનું ઘર આવું છે, જોઈ લો. તો મિત્રો આપણે મંદિરમાં જઈશું. બ્લોકમાં બન્યા રહેજો. મિત્રો આ ઘરની અંદર મંદિર છે અને પરસાધારી ગુગા મહારાજનું મંદિર છે. આ આપણે પણ આપણા આકાનું કાકા સાથે ગયેલા છીએ. તમને બતાવશું અમે કેટલા જણા છીએ. તો મિત્રો આપણે પણ અહીંયા દર્શન કરી લઈશું. મિત્રો આ ગુગા મહારાજને પ્રસાદ ધરે છે. તો મિત્રો આ સોસાયટી છે, ત્યાં આ ઘર છે. તો મિત્રો આપણે આવી ગયા બજારમાં. જોઈ લો આપણે કેવું પહેર્યું છે. આપણે અહીંયાથી પતંગ લેવાના છે નાના ભાઈ માટે. તો મિત્રો આપણા કાકા તો જેમ કે એમને દુકાન હોય એવી રીતે બેસી ગયા છે. આપણે અહીંયા પતંગ લઈને નીકળી જઈશું. આગળ પણ બ્લેક સ્કોર્પિયો ઉભો હતો. જોઈને યાદ આવ્યું કે મને બ્લેક ઘોડો કહેવાય. તો મિત્રો આપણે અહીંયાથી ડેરી મિલ્ક ચોકલેટ ખાઈ લઈશું મસ્ત. તો
તો મિત્રો આપણે ચોકલેટ ખાઈ લીધી અને આપણે આવી જઈશું ઘરે. તો આટલે આપણે બ્લોગ સમાપ્ત કરીશું. અને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને જય માતાજી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. બને એટલો સપોર્ટ કરજો.